વાંકાનેરના તિથવા ગામે પાડોશીના પારિવારિક ઝઘડામાં જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા ગોંડલથી આવેલા 6 ઈસમોનો પરિવાર પર ધોકા, તલવાર, છરી વડે હુમલો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે રહેતા ફરિયાદી આરીફભાઈ દિલાવર શાહ મદાર નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસમાં રવિવાર રાત્રિના 11 વાગે આરોપી માહિરભાઈ, નસીમબેન, કરિશ્માબેન, સુનેરાબેન, અયુબભાઈ ગામેતી અને અજાણ્યા ઈસમ રહે બધા ગોંડલ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની બાજુમાં જ તેના ભાઈના ઘરમાં રહેતા પાડોશી વસીમ શાહ, અકબર શાહ સાથે તેની પત્નીના પિયર ગોંડલથી આવેલા આરોપીઓ ગાળાગાળી કરતા હોય છે. તે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા તમામ આરોપીઓ ફરિયાદીના ઘરે થાર, ઇકો અને બાઇક કારમાં આવી ફરિયાદીને તારો પાડોશી વસીમ શાહ અને મોહમ્મદ શાહ ક્યાં છે અને તેને ક્યાં સંતાડી રાખ્યો છે તેમ પૂછી તલવાર, છરી, ધોકા વડે ફરિયાદી તથા તેના પરિવારજનો પર હુમલો કરી માર મારી ઈજાઓ પહોંચાડી નાસી છૂટ્યા હતા. જેથી આ બનાવમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.